હીરા ઉદ્યોગની ચમક મંદીના લીધે હવે ઝાંખી પડી ગઈ છે। અમેરિકાના ટેરિફના ઘા પછી નિકાસમાં મોટો ઘટાડો નોંધાતા અનેક હીરાના કારખાનાઓ પર તાળા લાગી ગયા છે। પરિણામે હજારો રત્ન કલાકારો બેકાર બન્યા છે અને કેટલાયના ઘરોમાં રોજીરોટીનું સંકટ ઊભો થયો છે। પહેલા દરરોજ ₹800 થી 1000 કમાતો કારીગર આજે ફક્ત ₹300 કમાઈ શકે છે। જો આ સ્થિતિ યથાવત રહી તો સુરેન્દ્રનગરમાં હીરા ઉદ્યોગનું ભવિષ્ય સંકટમાં આવી જશે। ના કારણે હે ને અમારું કારખાનું બંધ થઈ ગયું। હું કામ ધંધો ગોતું પણ મળતો નથી ને આવીને આવી પરિસ્થિતિ કદાચ રહી તો બધા ધીમે ધીમે હીરામાંથી નીકળી જાય છે। બીજો ધંધો આપણે કદાચ જાવી તો અમે સેટ હોતા ન થાય ને અત્યારે હું નોકરી ગોતું પણ મળતી નથી ને હું જે ડીસીમાં 2-3 સેકન્ડ જાતે હોય કે ભાઈ દિવાળીનો મોલ છે એટલે થોડાક ટાઈમ રો દિવાળી પછી ક્યાંક કરવી ને જ્યાં હું જાતો તો અહીંયા અત્યારે બંધ થઈ ગયું। દિવાળીની 1 મહિનાની 1.5 મહિનાની વાર છે। ટેરિફ 50% લગાવેલા ના હિસાબે ફૂલ મંદી છે અને આગળ નિકાસ થતો નથી એટલે અમારે અહીંયા માંગ ઘટી છે। રતનપુરમાં કારખાનું ચલાવું છું છેલ્લા 20 વર્ષથી। પહેલા 60 કારખાના હતા, અત્યારે એમાં 30 ચાલુ છે। 50% કારખાના બંધ થઈ ગયા છે મંદીના હિસાબે। આ મંદીના કારણે ટેરિફના કારણે પહેલા કારીગરો છે ને એને 700 થી 800 થી 1000 સુધીનું કામ થતું હતું, અત્યારે કારીગરો 400 આજુબાજુના કામમાં આવી ગયા, 300 આજુબાજુના કામમાં આવી ગયા। એ મંદીના કારણે કારીગરની અતિ પરિસ્થિતિ ગંભીર છે। પહેલા કારખાના 250 આજુબાજુ હતા અને હવે કારખાના 25 આજુબાજુ રહ્યા હોય એવું રતનપુરની અંદર દેખાય છે। તે હીરા ઉદ્યોગ ઉપર જે નભતો વ્યવસાય છે એના ઉપર કારીગર નભી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ। મારે 700-800 રૂપિયાનું કામ થતું, અત્યારે આ ટેરિફના હિસાબે 300-400 નું માન થાય। આવું નવું રહેશે તો હીરાના કારીગરો બીજામાં વહી જાય છે, મજૂરી ગમી આ પોહાય એમ નથી। અત્યારે શહેરનો પ્રખ્યાત હીરા ઉદ્યોગની ચમક ટેરિફના જે આકરા દર છે એને લઈને ફરી એકવાર છે આ હીરાની ચમક છે એ ઝાંખી પડી હોય તેવી સ્થિતિ સર્જાય છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં અગાઉ હીરાના અનેક જે કારખાનાઓ છે ધમધમતા હતા અને અંદાજે 5000 થી વધુ કારીગરો છે એ આ હીરા ઉદ્યોગ થકી રોજીરોટી મેળવતા હતા। પરંતુ દિવસે દિવસે હીરા ઉદ્યોગ જે છે મંદીના વમળમાં ફસાતા ધીરે ધીરે આ કારીગરોની સંખ્યા છે ઘટી રહી છે, કારખાનાઓ છે એને તાળા લાગી રહ્યા છે અને મજબૂરીમાં જે હીરાના જે કારીગરો છે એને અન્ય ધંધા રોજગાર તરફ છે વળવાની નોબત આવી છે। આ ઉપરાંત તાજેતરમાં અમેરિકન સરકાર દ્વારા જે આકરો જે ટેરિફ જે લગાવવામાં આવ્યો છે તેને લઈને અંદાજે 50% જેટલી જે માંગ છે એ હીરાની માંગમાં ઘટાડો થતા ફરી એકવાર હીરાના ઉદ્યોગ છે એ મંદીમાંથી માંડ બેઠો થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તેને પડ્યા ઉપર પાટું માર્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે। અને આવી જો સ્થિતિ રહી તો આગામી સમયમાં સુરેન્દ્રનગર શહેરનો જે હીરા ઉદ્યોગ છે તેની ચમક તો ઝાંખી પડશે જ તે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ હીરા ઉદ્યોગ છે એ નામશેષ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે સરકાર દ્વારા આ મામલે કંઈક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કારીગરોની માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।